સરકારી શાળાઓને શુદ્ધ ભોજન મળી રહે, ગુજરાતના બાળકો કુપોષણથી પીડિત છે તેવા આક્ષેપોને લઈને દક્ષિણ ભારતની જાણીતી સંસ્થા અક્ષયપાત્ર દ્વારા શહેરની મોટાભાગની શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવાનું કોન્ટ્રાક્ટ છે. ત્યારે પર્વત પાટિયા ખાતે આવેલી અક્ષયપાત્ર ફાઉન્ડેશન ફરી વિવાદમાં આવી છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કામદારો પોતાના હકની લડાઈ માટે રસ્તા પર ઉતર્યા હતા, ન્યાયની માંગણીઓ કરી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે તેમને જ્યારે કામ પર રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને પગારમાં દર વર્ષે 1200 રૂપિયાનો વધારો સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ પોતાએ કરેલ બાંહેધરીથી ફરી જઈ સંસ્થા દ્વારા 1200 રૂપિયાની જગ્યાએ ફક્ત 200 રૂપિયાનો જ પણ વધારો કરવામાં કામદારો દ્વારા સંસ્થાને લિખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ પણ પરિણામ ન આવતા કામદારોમાં રોષની લાગણી ફેલાઈ હતી. લેખિતમાં રજૂઆત કરી છતાં કોઈ જ નિકાલ આવ્યો નથી. ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત. મારું નામ પિયુષ પટેલ છે. હું છેલ્લા 10-12 વર્ષથી અહીંયા અક્ષયપાત્રમાં નોકરી કરું છું. આ વખતે જે પગાર વધારો થવો જોઈતો હતો તે સંતોષકારક થયો નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમારો પગાર 1000ની આસપાસ વસતો હતો. આ વખતે 150 થી 200 રૂપિયા વધ્યો છે. તે અમને સંતોષકારક નથી. અમે એ લાગણી સાથે અમે લેખિતમાં રજૂઆત કરી હતી પણ એનો કોઈ જવાબ આપ્યો નથી. અને આ લોકો પોલીસની ધમકીથી અમને ગભરાવી રહ્યા છે કે તમને નોકરીમાંથી કાઢી મૂકશું, આમ કરશું, તેમ કરશું. પોલીસવાળાને બોલાવી લીધા છે સવારમાં. તો અમે ગુનો કર્યો હોય, અમારો કોઈ ગુનો હોય તો અમને બતાવો. પોલીસવાળા અમને કહે છે એ લોકો સાથે સામે રહીને વાત કરવા નથી આવી રહ્યા. પોલીસવાળા થ્રુ વાત કરીને કીધું કે ભાઈ 2 વાગે મીટિંગ છે, તમે 2 વાગે 4-5 જણા આવીને વાત કરજો, નિર્ણય આવશે કઈ લેવામાં આવશે. કમસે કમ અહીંયા 150 થી 200 જણા છે. તમારી શું માંગ છે? પગાર વધારાની માંગ છે. જે પગાર વધારો થયો છે તે સંતોષકારક નથી થયો. જે અમને સંતોષકારક જે દર વર્ષે થાય છે તે કરવાની માંગ છે અમારી. અમે કોઈ કાયદાત્મક પગલાં નથી ભર્યા, કોઈ હિંસાત્મક પગલાં નથી ભર્યા. પૂરું શાંતિથી કર્યું છે. અમે કોઈ જગ્યાએ બોલ્યા નથી, કોઈ જગ્યાએ કંઈ કર્યું નથી. ને આ લોકો અમારી સાથે આવી રીતના કરવામાં આવે છે કે અમે જાણે ગુનો કરીએ તો અમને પોલીસ બોલાવી લીધા અને પોલીસવાળા અમને વાત કરે છે. પોલીસવાળા અમને કહે કે તમને 151 લગાવીને બધાને બેસાડી દેશો અંદર. આવી બધી વાત કરવામાં આવે છે અમારી સાથે. અમારો ગુનો શું છે અમને ખાલી એ જણાવી દો બસ. 10-12 વર્ષથી બધા એટલે થોડા ઓછા છે પણ 12 વર્ષથી કરવાવાળા માણસ બધા 10-10 પગાર તો ઓછો છે. પહેલાં 1000ની આસપાસ વધતો હતો, 700-800 વધતો હતો. પણ આ કીધું 150 થી 200 રૂપિયા જોઈતા છે. જે સંતોષકારક નથી. આ વખતે જે મોંઘવારી છે તે તો એમ જ નીકળી જાય છે અમારે.